અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે માળિયાહાટીનામાં અનેક કાર્યક્રમો કરવા અંગે મીટિંગ મળી। આગામી તારીખ 22મી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માળિયાહાટીનામાં પણ અનેક ધાર્મિક કાર્યક્રમો કરવા અંગે ગઈકાલે મંગળવારે રાત્રે 10 વાગે માળિયાહાટીનામાં રામચંદ્રજી મંદિરના મઠ ખાતે કાર્યકરોની એક મીટિંગ મળી હતી। રામચંદ્રજી ભગવાનની ધૂનની શરૂઆત કરી પછી મીટિંગ શરૂ કરી હતી। 22 તારીખ રામચંદ્રજી મઠમાં 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવશે અને ઘરે ઘરે દીવાબત્તી રોશની ઇલેક્ટ્રિક સિરીઝો આસોપાલવના તોરણા બાંધી શેરીઓ અને મંદિરોને શણગારવા આ ઉપરાંત ગામના બધા જ ધાર્મિક સ્થાનો મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો કરવા બાબતની ચર્ચા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી। બને છે ચુડાસમા TV18 ન્યૂઝ માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24/7 પડે પડના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશેષ, સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24/7 પડે પડના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશેષ, સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।